ચરિત્ર ચાલી રહ્યું છે અગ્રદાસજીનું. અગ્રદાસજી નાભાજી મહારાજના ગુરુ થાય. તો આ અગ્રદાસજીના દર્શન કરવા માટે એકવાર માનસિંહ રાજા આવે છે અને ઈ માનસિંહ રાજા સાથે 10,000ની ફોજ ભેગી હતી. કારણ કે રાજા ક્યારેય કોઈ જગ્યાએ નીકળે એટલે એકલા ન નીકળી શકે, એની સાથે ફોજ જરૂર હોય છે. એટલે ખરેખર તો એવું લાગે છે કે સાચો રાજા તો સંત જ છે. એની હારે કોઈ ફોજ ન હોય તો પણ સંત મસ્તીથી જ્યાં ડોલું હોય ત્યાં ડોલી શકે છે. એટલે સાચો રાજા સંત છે. તો ક્યાંક લડાઈ ઉપર જતા હતા માનસિંહ રાજા અને રસ્તા વચ્ચે અગ્ર દેવાચાર્યનો આશ્રમ આવ્યો. આશ્રમ આવ્યો ને એટલે એને એમ થયું કે ચાલો અગ્ર દેવાચાર્યના દર્શન કરતા જાય. એટલે એ દર્શન કરવા માટે આવ્યા તો અગ્રદાસજીએ નાભાજીને કીધું કે નાભાજી, આ બધાએ આવ્યા છે એનું કઈક સ્વાગત કરો અને એમને થોડો થોડો કણિકા પ્રસાદ હાથમાં આપો. એટલે નાભાજી કુટિયાની અંદર ગયા અને કુટિયાની અંદરથી બહાર નીકળ્યા તો 10 કેળા એના હાથમાં હતા. માત્ર 10 કેળા. ભાઈ સંતો પાસે શું હોય? જે સંતો ભિક્ષા માંગીને જીવે છે એની પાસે કઈ વિશેષ વ્યવસ્થા હોતી નથી. ખાલી 10 કેળા હતા, પણ એની પાસે આધ્યાત્મિક શક્તિ એટલી બધી હોય છે કે 10 કેળા દ્વારા 10,000 વ્યક્તિને સંતોષ આપવો હોય તો આપી શકે. કારણ કે એની પાસે આધ્યાત્મિક શક્તિ ગજબની હોય છે. આવી વસ્તુ છે. તો નાભાજી 10 કેળા લઈ આવ્યા ને એટલે અગ્ર દેવાચાર્ય કે છે કે બેટા બધાને 10-10 કેળા આપી દે. એટલે નાભાજી બધાને 10-10 કેળા દેવા માંડ્યા. શું કામ? એને ગુરુ વચન ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુએ કીધું કે 10-10 કેળા આપી દે એટલે આપી જ દેવાના હોય. પછી શંકા ન કરવાની હોય કે ગુરુજી કેળા તો 10 જ છે તો બધાને કઈ રીતે આપશે, એવી શંકા ન કરવાની હોય. કારણ કે ગુરુ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ જે કહે છે એ અવશ્ય થાય છે એવો વિશ્વાસ હોવો જોઈએ. મારા ગુરુ મારા માટે ભગવાનનું જ સ્વરૂપ છે એવો વિશ્વાસ હોવો જોઈએ. એમાં કોઈ શંકા નથી. તો નાભાજી બધાને 10-10 કેળા આપવા માંડ્યા તો બધાને 10-10 કેળા આપી દીધા ને તોય 10 કેળા વધી પડ્યા. વિચારો તમે, 10,000 શિષ્ય હતા, ફોજ હતી. 10,000 ફોજને 10-10 કેળા આપ્યા. રાજા માનસિંહને 10 કેળા આપ્યા, બીજાને મંત્રીને આપ્યા, તોય છેલ્લે નાભાજી પાસે 10 કેળા વધ્યા. આવી રીતે ગુરુ અને શિષ્ય 2 જણા સિદ્ધ મહાપુરુષ હતા, પહોંચેલા મહાપુરુષ હતા. તો કે આટલો બધો અગ્ર દેવાચાર્યજીનો પ્રભાવ એમ? તો કે હા, એટલા માટે કારણ કે એ સીતાજીના ધામની સીતાજીની સખી હતી અને સીતાજીની સખીએ જ અગ્ર દેવાચાર્યજીનું રૂપ ધારણ કર્યું હતું. આવી વસ્તુ છે. હવે આપણે એનો પરિચય લઈએ કે અગ્ર દેવાચાર્યજી રામ ઉપાસનામાં શૃંગાર રસના આચાર્ય માનવામાં આવે છે. મતલબ રાધા કૃષ્ણના શૃંગારની લીલાઓ તો રસિકોએ ખૂબ જ લખી છે, પણ શ્રી સીતારામની શૃંગાર રસની લીલાઓ બહુ ઓછા રસિકોએ લખી છે. એટલે અગ્ર દેવાચાર્યનો અવતાર જ એટલા માટે હતો કે એ શૃંગાર રસનું વર્ણન કરે. એટલે જ અગ્ર દેવાચાર્યજીનો આ ધરતી ઉપર અવતાર થયો હતો. અને ઈ સીતાજીના પ્રિય સખી છે ચંદ્રકલાજી. જે સાકેત ધામ છે રામનું, ઈ સાકેત ધામમાં સીતાજીની એક સખી છે ચંદ્રકલાજી.
જેવી રીતે રાધાજીની પ્રિય સખીઓ છે લલિતા અને વિશાખા, એવી રીતે સીતાજીની પ્રિય સખી છે ચંદ્રકલાજી. ઈ જે ચંદ્રકલાજી છે ઈ સીતા માતા અહીંયા જન્મ લે છે ધરતી ઉપર, ત્યારે પણ એની સખી બનીને આવે છે. અને રામ જયારે પુષ્પ વાટિકામાં આવ્યા હતા પુષ્પો વીણવા માટે, ત્યારે આ ચંદ્રકલાજીએ જ રામ અને સીતાના પ્રથમ દર્શન કરાવ્યા હતા પુષ્પ વાટિકાની અંદર. ચલી અગ્ર કરી પ્રિય સખી સોઈ, પ્રીતિ પુરાતન લખે ન કોઈ. આગળની સખી ચંદ્રકલાજી આગળ આવેલા અને સીતાજી પાછળ આવેલા. અને પછી સખીએ રામને દેખાડ્યા કે જુઓ આ તમારા પ્યારા રામજી. કારણ કે સખીઓનું કામ જ છે આ બેયનું મિલન કરાવવાનું. એટલે ચંદ્રકલા સખીએ સીતારામનું અહીંયા ધરતી ઉપર પુષ્પ વાટિકામાં પ્રથમ મિલન કરાયું. હાલાકી સ્વયં ભગવાન રામ રામાનંદાચાર્ય રૂપે અવતાર લીધો હતો, સ્વયં ભગવાન રામજીએ. પણ ત્યારે એમને છે ને ખાલી દાસ્ય ભાવ અને સખ્ય ભાવ ને વાત્સલ્ય ભાવ સુધી જ પ્રચાર કર્યો હતો, મધુર રસનો પ્રચાર કર્યો નતો. તો રામની મધુર લીલાઓનો પ્રચાર બાકી હતો, એટલા માટે જ અગ્રદાસજીનો આ સંસારની અંદર અવતાર થયો. આવી વસ્તુ છે. તો અગ્ર દેવાચાર્યનો જન્મ વિક્રમ સંવંત 1553 ફાગણ મહિનાની શુક્લ બીજના દિવસે રાજસ્થાનમાં થયો હતો. પવિત્ર બ્રાહ્મણ કુલની અંદર આમનો જન્મ થયો હતો. અને નાની ઉંમરમાં જ એ ઘર છોડી અને ગલતા ગાદી વયા ગયા હતા. ગલતા ગાદી ત્યાં ગાલવ મુનિનો આશ્રમ હતો. એ ગલતા ગાદી પોતે ત્યાં વયા ગયા હતા. ત્યાં ગલતા ગાદીમાં ત્યારે આચાર્ય હતા કૃષ્ણદાસજી પૈહારી, જે દૂધ પીને જ રહેતા એટલે એને બધા પૈહારી કહેતા. તો એ કૃષ્ણદાસજી પૈહારીની શરણમાં ગયા અગ્રદેવાચાર્યજી અને કીધું કે મને તમે શરણમાં લઈ લ્યો, મારે તમને ગુરુ બનાવવા છે. ત્યારે કૃષ્ણદાસજી પૈહારી એમ કે છે કે તારા જેવા શિષ્યની તો હું વાટ જોઉં છું કે એમ કહી અને તરત જ એને શરણમાં લઈ લીધા. કૃષ્ણદાસજી પૈહારીએ એને શરણમાં લીધા અને શિષ્ય બનાવ્યા. અને શિષ્ય બનાવ્યા ત્યારે એટલો હરખ થયો કૃષ્ણદાસ પૈહારીજીને, એટલો હરખ થયો ને કે એને ઉત્સવ કર્યો કે આજ તો ઉત્સવ થવો જોઈએ, આજ મને સારો શિષ્ય મળ્યો છે કે સારો શિષ્ય મળવું એ પણ એક સૌભાગ્યની વાત છે. આ સંસારની અંદર જેમ સારા સંતો દુર્લભ છે એમ સારા શિષ્યો પણ દુર્લભ છે, નિશ્ચિત દુર્લભ છે. અત્યારે મોટા ભાગના શિષ્યો છે ને ગુરુ પાસે એવું છે મફતમાં ભગવાન મળે તો લેવા આવે છે. શિષ્યોનો તૂટો નથી. આપણા ભારતના એક સંતો પાસે 1 લાખ ચેલા હોય એટલા માણસો આવે છે, પણ એ કેવા ચેલા છે ખબર છે? એ ગુરુ હાથ મૂકે અને ભગવાન અપાવી દે, તમારે મહેનત નથી કરવી એવા ચેલા છે. એટલે ગુરુ દુર્લભ છે એમ હાથા ચેલાય દુર્લભ છે કે જે ભગવાનને મેળવવા માટે નીકળ્યા હોય. કઈ વાંધો નહીં, કળિયુગનો સમય છે એટલે આ બધું તો દુર્લભ થતું જ જવાનું છે. એમાં ધ્યાન દીધા વગર આપણે જેમ બને એમ ભવસાગર પાર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી આ બધું તો દુર્લભ છે અને દુર્લભ રહેવાનું છે, કારણ કે કળિયુગનો સમય છે એટલે આવું તો હાઈલે રાખતું હોય. તો પૃથ્વીરાજજી કૃષ્ણદાસજી પૈહારીજીએ મોટો ઉત્સવ કર્યો ને એટલે આમેરના રાજા પૃથ્વીરાજજી આવ્યા. ઈ પણ આમના શિષ્ય હતા કૃષ્ણદાસ પૈહારીના. આમેરના રાજા પણ અહીંયા આવે છે અને કૃષ્ણદાસજીને કહે છે કે ગુરુજી, જાણે કે આજ તો તમે બહુ પ્રસન્ન હોય એવું લાગે છે, આ કેનો ઉત્સવ છે આપણા આશ્રમની અંદર?
ત્યારે કૃષ્ણદાસ પૈહારીજી કહે છે કે આ આશ્રમમાં ઉત્સવ એટલે છે કે મને એક સારો શિષ્ય મળી ગયો, મને સુંદર શિષ્ય મળી ગયો. એ કે આવો શિષ્ય મને એકેય મળ્યો નહોતો, એટલે મેં કે આશ્રમમાં આવડો મોટો ઉત્સવ કરાવ્યો છે. તો આમેરના રાજા પૃથ્વીરાજ કહે છે તો ગુરુજી હું થોડુંક ધન આપું છું કે હજી મોટો ઉત્સવ કરો, ભોજ ભંડારા કરો, કથા કીર્તન કરો, ખૂબ સુંદર ઉત્સવ કરો. આ બધી વાતો બહુ દિવ્ય છે અને વાત બિલકુલ સાચી છે કે સાચા સંત મળવા દુર્લભ છે. રમેશ બાબાની ગૌશાળામાં કથા બેઠી છે. હું કોઈના નામ નહીં દઉં કે કોની કથા છે, એનાથી આપણે મતલબ નથી. એક સંતની કથા બેઠી છે. તો પંડાલ એને એવો નાખ્યો છે કે 50,000 માણસો બેહી છે. પંડાલનો ખર્ચો એવડો કર્યો છે કે ઓછામાં ઓછા 25,000 માણસો પંડાલમાં બેહી શકે. એની જગ્યાએ પહેલે દિવસે એ કથામાં ખાલી 20-25 લોકો જ હાજર હતા. એક રિક્ષાવાળા ભાઈ અમને કહેતા હતા, એ બધા બિચારા રિક્ષાવાળાને એમ થયું કે અહીંયા કથા પૂરી થશે તો અમને ફેરા મળી જશે. એટલે એ કથામાં ગયા હતા, રિક્ષાવાળા ફેરો કરવા, તો એકેયને ફેરા ન મળ્યા, કારણ કે 20-25 જણા જ કથા સાંભળવામાં હતા. કહેવાનો ભાવ હું છે કે આવડા ખર્ચા કરે છે, 25,000 સાંભળી અગરે એવડા પંડાલ બનાવે છે, પણ સાંભળવા વાળા શ્રોતા દુર્લભ છે. એટલે કૃષ્ણદાસ પૈયારીએ ઉત્સવ કર્યો કે આજ મને હારો ચેલો મળી ગયો, આજ તો ઉત્સવ થવો જોઈએ. કારણ કે હારા શ્રોતા બહુ દુર્લભ છે. ખર્ચા કરવા વાળા તો ભારતમાં બહુ ખર્ચા કરે છે, પણ સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે. એનું કારણ છે કે હવે ભક્તિમાં કોઈને રુચિ ને રસ રહ્યો નથી. જો કે એમાં એનું જ નુકસાન છે, એ જીવનું જ નુકસાન છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રાજાએ પૃથ્વીરાજે પૈસા આપ્યા તો મોટા